પહેલી વખત આ વિશ્વમાં સ્વામિનારાયણ નામનું અવતરણ થયું હોય તો એ ફણેણી ગામના રામાનંદ સ્વામીના 14માના દિવસે કરેલા એ સભાની અંદર પહેલી જ વખત સ્વામિનારાયણ નામ પ્રગટ થયું છે. હકીકતમાં પ્રગટ ન થાત, હજી થોડો સમય લાગી જાત, પણ એક ઝરણાપરણા ગામના જે એકલ શૃંગીના વંશજ હતા શીતળદાસ, એ શીતળદાસ રામાનંદ સ્વામીના વખાણ સાંભળીને દર્શન કરવા આવેલા. સભામાં આવ્યા, રામાનંદ સ્વામી તો ધામમાં ગયા છે એવું સાંભળ્યું એટલે શીતળદાસ પાછા ઊભા થઈને ચાલતા થયા. મહારાજે બેસાડ્યા કે બાપજી બેસો ને, તો કે સદગુરુ રામાનંદ સ્વામી કૃષ્ણનો અવતાર હતા, એના દર્શન કરવા હું આવ્યો છું, પણ સ્વામી તો જતા રહ્યા છે ધામમાં, હવે હું જઈશ બીજે દ્વારકા બાજુ દર્શન કરવા જાવું છે. તો શ્રીહરિએ એમ કહ્યું કે શીતળદાસજી, જો તમે થોડી વાર બેસો અને અમે કહીએ એમ કરો ને તો તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવીએ. શીતળદાસજી બેસી ગયા, કહ્યું કે બોલો સહજાનંદ સ્વામી, મારે શું કરવાનું? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચા સ્વરે ભજન કરવા માંડો, તમને સમાધિ થાય છે અને રામાનંદ સ્વામીના દર્શન થાય છે. અને જેવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા, થોડી વારમાં સમાધિ થઈ ગઈ. શીતળદાસનું શરીર એકદમ પડતું ખાઈને પડી ગયું, બેભાન જેવા થઈ ગયા અને સમાધિમાં અક્ષરધામના દર્શન થયા. શ્રી હરિને, સહજાનંદ સ્વામીને અક્ષરધામના દિવ્ય સિંહાસનમાં બેઠેલા જોયા અને શ્રી હરિના પગમાં નીચે રામાનંદ સ્વામીને સેવા કરતા જોયા. શીતળદાસને રામાનંદ સ્વામીએ કહ્યું કે ઈ આવડા મોટા છે, જે બ્રહ્મચારી તમે માનો છો ને સહજાનંદ સ્વામી, એ આટલા મોટા છે, અક્ષરધામના પતિ છે, અને મારા જેવા તો કરોડો મુક્તો એમની સેવામાં લાગેલા છે. શીતળદાસે સંકલ્પ કર્યો કે મારે બધા મુક્તોની પૂજા કરવી છે. ત્યારે ભગવાન સહજાનંદ સ્વામીએ ગાદી ઉપર બેઠા બેઠા અક્ષરધામમાં એમ કહ્યું કે શીતળદાસ, તમે સંકલ્પ કરો કે આ સહજાનંદ સ્વામી એ સર્વોપરી ભગવાન છે, અને જો તમે અનંત રૂપે થઈ શકો તો પછી બધા મુક્તોની પૂજા કરો. અને સંકલ્પ કર્યો કે આ સહજાનંદ સ્વામી જો સર્વોપરી નારાયણ હોય અને સદાય અક્ષરધામમાં એમનું સ્થાન હોય તો હું અનંત રૂપે થઈને અનંત મુક્તોની સેવા કરું, બધાની પૂજા કરવી છે. અને ત્યાં તો શીતળદાસ જેટલા મુક્ત હતા એટલા રૂપે થઈ ગયા, બધાની પૂજા કરી, આનંદ થયો. સ્વામિનારાયણ 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 બોલતા બોલતા તો શીતળદાસની સમાધિ છૂટી ગઈ. જાગ્યા પછી બધાઈને વાત કરી કે આ સહજાનંદ સ્વામીના ચરણમાં રામાનંદ સ્વામી સેવા કરે છે. રામાનંદ સ્વામી જેવા તો અનંત મુક્તો ત્યાં બેઠા છે બાજુમાં, અને આ સહજાનંદ સ્વામી તો ભગવાન પોતે છે, અક્ષરધામના ધણી છે. માટે એ જેમ કે એમ કરજો. સ્વામિનારાયણ મંત્રનો તો એટલો ચમત્કાર છે, હું મંત્ર બોલ્યો ને મને અક્ષરધામ દેખાયું. પછી તો શ્રી હરિએ કહ્યું કે શીતળદાસ, હવે દ્વારકા જવું હોય તો જાઓ. નહીં પ્રભુ, હવે 8 દ્વારકા આવી ગઈ, હવે તો હું અહીં જ રહી અને તમારી જમાતમાં ભળીશ, મને તમે દીક્ષા આપો. અને સહજાનંદ સ્વામીએ પ્રથમ પહેલા કોઈને સાધુ દીક્ષા આપી હોય ગાદીએ બેઠા પછી, તો આ શીતળદાસને દીક્ષા આપી, મહાદીક્ષા આપીને વ્યાપકાનંદ સ્વામી નામ રાખ્યું. ઘણા બધા પરચા છે આ વ્યાપકાનંદ સ્વામીના. હરિલીલામૃતમાં એમનું આખું આખ્યાન આવે છે વ્યાપકાનંદનું. અને પરચા એટલા જોરદાર, આમ તમે જુઓ તો ઘોડિયું જીવતી કરી દે, આમ કહીને આમ પકડે એક માખીને એક મચ્છરિયાને, અને આમ ઘોડીમાં નાખે ને ત્યાં મરેલી ઘોડી બેઠી થઈ જાય. આવો આ ચમત્કારી બાવો, જેવા તેવા નહીં વ્યાપકાનંદ સ્વામી એટલે. અને આ વ્યાપકાનંદ સ્વામીએ સ્વામિનારાયણ નામનો થોડો મહિમા કહ્યો, શ્રી હરિએ પણ પોતાનો મહિમા કહ્યો, અને એ મહિમાને આપણે સૌ સાથે રહીને ગાન કરીએ. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક,
સર્વોપરિયા જગણાય જેક જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર જપ્યા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ એનું ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ જાણે જ જેનો મહિમા મહેશ જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય આ કાળમાં તો જપજે જ થાય જો અંતકાળે શ્રવણે સુણાય પાપી ઘણો તે પણ મોક્ષ જાય તે મંત્રથી ભૂત પિશાચ ભાગે તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે તે મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાસી જાય શ્રી સ્વામિનારાયણ જે કહે છે તો ભાવે ભાવે પણ મુક્તિ લેશે ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર તે તો ઉતારે ભવ સિંધુ પાર છએ ઋતુમાં દિવસે નિશાજે સર્વે ક્રિયામાં સમરો સદાયે પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ નિત્યે સ્મરવું સ્નેહે જળે કરીને તન મેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય આવો આ નામનો મહિમા છે ભૂત પિશાચ ભાગી જાય ભાવે કભાવે ગાય એની મુક્તિ થઈ જાય અને સ્વામિનારાયણ નામનો રે સક્કો બેસારીયો આપ પુરુષોત્તમ પ્રગટી રે અને એ નામને જે આશર્યા રે તેના તે ટળિયા તાપ પુરુષોત્તમ પ્રગટી રે બંધ કીધા બીજા બારણાન વેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે ઈ પુરુષોત્તમે પ્રગટ થઈ અને અક્ષરધામના મોટામાં મોટા તોતિંગ દરવાજા ખોલા કરી દીધા આવી જાઓ કેવા કેવાને લેવા છે એ મારે જોવાનું છે આવી જાઓ જેવા હશો એવા ચાલશે અમારે કરોડો મનવાયરું ભરવી છે કરોડો સ્ટીમરમાં માણસોને ભરવા છે ને લઈ જવા છે પછી અમે એવું નહીં જોઈએ કે સાચી સોનામોર જેવા હોય તો જ લઈએ અરે સોના જેવા હશો તોય ચાલશે ચિંતામણી જેવા હશો તોય ચાલશે રૂપિયા જેવા હશો તોય ચાલશે રાળ જેવા હશો તોય ચાલશે તાંબાના ઢબુડી જેવા હશો તોય ચાલશે અને એથી કંઈ તો કચરા જેવા હશો તોય ચાલશે ગારા જેવા હશો તોય અમે તમને લઈ જઈશું બોલો બાંધો કંઠીન માંડો હવે મુક્તિનો દ્વાર ખોલું થઈ ગયું છે શું કામ હવે રાહ જોવી જોઈએ
શું કામ આપણે હવે કોઈનો સથવારો કરવા રહેવું જોઈએ? સ્વામિનારાયણ નામે તો આજ સક્કો બેસાડી દીધો દુનિયા ઉપર. હો, આખી દુનિયામાં પાંદડે પાંદડે ડંકો વાગ્યો છે સ્વામિનારાયણ નામનો. જીતિયાના જાંગીર ઢોલ પુરુષોત્તમ પ્રગટી રે. આજ જીતિયાના જાંગીર ઢોલ વાગ્યા છે. અને ભાઈ, નામનો મહિમા એ ભગવાન કરતા મોટો છે. રામ એક તાપસતીય તારી, પણ નામ કોટી ખલ કુમતી સુધારી. રામે તો અહલ્યા નામની એક જ સ્ત્રીનો ઉદ્ધાર કર્યો, પણ રામના નામે કે છે કે કરોડોની મુક્તિ કરી દીધી છે. કહું કહા લગી નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાઈ. હું ક્યાં લગી નામનો મહિમા કહું? તુલસીદાસ કે છે આ નામમાં એટલી શક્તિ રહી છે કે એનો પાર કોઈ ન પામી શકે. પથ્થર જેવા પથ્થરને રામ બોલીને નાખે અને સમુદ્રમાં તરતા હોય તો આપણે કંઈ પથ્થર જેવા તો નથી ને? કંઈક તો આપણામાં ચેતના છે. હાવ આપણે કંઈ મળદામાં તો નામ નથી લખાવ્યું ને. એક જગ્યાએ આમ નનામી ઉપાડીને માણસો જતા હતા ને એમાં સાધુ મળ્યા. નનામી વાળાને ઊભા રાખ્યા, ઊભા રહો. આજ પ્રસંગ કોનો છે? તો કે બાપજી આ અંદર જે ઠાઠડીમાં હૂતો ને એનો પ્રસંગ છે આ. તો પછી જેનો પ્રસંગ હોય એને રામ રામ બોલવા દો ને, તમે શું કામ બધા માંડ્યા છો? તો કે બાપજી મળદું કહેવાય, મળદું ન બોલે રામ રામ. જીવતા હોય એ જ બોલે. ત્યારે પેલા સાધુએ એમ કહ્યું તો સાંભળી લો, જો તમે ઘરે જઈને પાછા રામ રામ બોલતા બંધ થાય છે ને તો તમે મળદામાં ગણાઈ જશો. ભક્તો, જીવતો માણસ રામ નામ બોલે, મળદું ક્યાંથી બોલે? એને તો બોલાવીએ ને આપણે, રામ બોલો ભાઈ રામ, એટલે ઓલું મળદું આમ આમ કરે, નથી બોલવું. તમે જોયું હોય તો જોઈજો, ન જોયું હોય ફરીને જોઈજો એક વખત. મળદાને બાંધ્યા હોય ને ઠાઠડીમાં અને પછી રામ બોલો ભાઈ રામ, તે આમ આમ હલતું હોય, નથી બોલવું. કારણ કે ઓલા નીચા ઊંચા એ પકડ્યું હોય ને બધું ઠાઠડીને, એ ના ના કરે. એટલે ગામવાળા એમ કે રામ બોલો તો પાછા વળીએ, તો કે ના, તો કે જાઓ તારે. જો હરિ નામ ઘનશ્યામ નામને નથી પઢ્યો તો એ કશું નથી પઢ્યો. એ એકડા વગરના મીંડા જ તાણી રહ્યો છે ભક્તો. એ એકડા વિનાના મીંડા આપણા જીવનમાં ન રહી જાય. એટલે સદાય હરિ નામમાં મસ્ત રહેજો ભક્તો. હરિ નામમાં જે મસ્ત રહે છે ને એ આ જગતમાં ક્યારેય દુખી નથી થતો. આ દુનિયામાં સુખી થવું હોય ને તોય સદાય હરિનું નામ લેજો. જે હરિના નામની પાછળ પાગલ બને ને સુખીઓ થઈ જાય. શ્રી હરિએ પોતાના નામનો મહિમા, સ્વામિનારાયણ નામનો મહિમા કહી સભાનું વિસર્જન કરી બધાઈને વિદાય આપી. આ બાજુ વિદાય આપ્યા પછી શ્રી હરિએ બધા સંતોને કહ્યું કે હવે ગામડે વિચરણ કરવા જાઓ અને થોડા મુક્તાનંદ સ્વામી વગેરે સંતો અમારી સાથે ફરે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈને શ્રીહરિ ફણેણીથી ધોરાજી પધાર્યા. લાલવડ નીચે ઉત્સવ કર્યો, સભા કરી. ત્યાંથી ભાડેર પધાર્યા, ભાડેરથી માણાવદર પધાર્યા, ત્યાંથી પીપલાણા પધાર્યા, અગતરાઈ પધાર્યા પર્વતભાઈને ત્યાંથી કાલવાણી પધાર્યા, ત્યાંથી માંગરોળ પધાર્યા. અને માંગરોળની લીલા બહુ સરસ મજાની મેઘજીનો ગર્ભખંડન થશે. એ લીલાને આપણે કાલે લેશું. આજે શ્રી હરિના નામ સાથે કથાને વિરામ આપીશું. સુબ્રત યુવાચ સ્થાપનાયૈવ ધર્મસ્ય વિચરન સધરાપતે પ્રાયાત સમુદ્રતીરસ્થમ મકરાલય પત્તનમ ઉપકંઠે તત્ર સિંધોર
નાતિ દૂરે પુરાદ બહિ વટચિંચાદ્રુમચ્છાયે સ્થાને સ્વાવાસમાચર સ્થાને સ્વાવાસમાચર. શ્રીમદ સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ મધ્યે સુવ્રત ઋષિ સાવધાન કરતા પ્રતાપસિંહ રાજાને ભગવાન શ્રી હરિની સત્સંગ વિચરણની કથાઓ કહે છે. બાળ લીલાઓ, વન વિચરણની લીલાઓ અને હવે સત્સંગ વિચરણની લીલાઓ કહે છે. સુવ્રત ઋષિ કહે છે, રાજા, ધર્મની સ્થાપના માટે શ્રી હરિનું સત્સંગ વિચરણ છે. સ્વામિનારાયણ ભગવાનના જીવનકાળ દરમિયાન એક વસ્તુ મહત્વની જોવા મળશે કે જ્યારે જ્યારે સત્સંગ સભાઓ થઈ છે, કોઈ પણ આડકતરી રીતે ક્યાંક પ્રસંગ આવ્યો છે તો સહજાનંદ સ્વામીએ ધર્મની જ વાત મોટો ભાગ કરી છે. ધર્મ એટલે મારું ને તમારું જીવાતું જીવન, એનું નામ ધર્મ છે. એ ધર્મની સ્થાપના માટે શ્રી હરિ ગામડે વિચરણ કરતા સુવ્રત ઋષિ કહે છે કે પોષ સુધી પૂનમના દિવસે માંગરોળ પધાર્યા છે. માંગરોળ આંબલીના વૃક્ષ નીચે ગામની બહાર ઉતારો કર્યો છે. ગોવર્ધન, દામોદર, રામચંદ્ર વગેરે અનેક ભક્તોએ શ્રી હરિની પૂજા કરી, સન્માન કર્યું, આદર સત્કાર કર્યો. આ ગામની અંદર પાણીનો પ્રશ્ન મોટો હતો. પાણી ગામમાં મીઠું પૂરું નહોતું પડતું. શ્રી હરિએ ગામના રાજા વજ્રદીનને વાત કરી કે જો તમે રાજી હોય તો અમે આ ગામની વાવ ગળાવીએ. વજ્રદીન રાજાએ કહ્યું કે પ્રભુ, આપને ન ગળાવવાની હોય, હું એને ગળાવીને તૈયાર કરી દઉં. પણ સહજાનંદ સ્વામીએ એમ કહ્યું કે નહીં રાજા, હું મારા માથે તબડકા ઉપાડીને જ્યારે ગાર કાઢીશ ને ત્યારે લોકોને શિક્ષણ મળશે. તમે પૈસાથી કામ કરાવશો, હું સેવાથી કામ કરાવીશ. મારા આશ્રિતોને હું આ સેવા કાર્યમાં જોડીશ. સહજાનંદ સ્વામીએ ગાદીએ બેઠા પછી લોક કલ્યાણના કાર્ય બહુ કર્યા છે. એમાંય જ્યાં જ્યાં પાણી ન હોય તો પાણીનો પ્રશ્ન તો સ્વામિનારાયણ ભગવાને ખાસ ધ્યાનમાં લીધો છે. સહજાનંદ સ્વામીએ ગામને કેમ વ્યવસ્થિત બનાવવું એના માટે શિક્ષાપત્રીમાં પણ એટલી દરકાર લીધી છે. શ્રી હરિએ વજ્રદીન રાજાને કહ્યું કે રાજા, અમે જ વાવ ગળાવશું. પુરાતની વાવ હતી, શ્રીહરિના ઉતારાની નજીકમાં હતી અને બુરાઈ ગયેલી. આખી વાવ ધીરે ધીરે કચરો નાખી અને બુરાઈ ગયેલી. શ્રીહરિએ એ વાવને પોતાના સંતો ભક્તો પાસે ખોદાવવાનું નક્કી કર્યું. પોતે જાતે માથે તબડકા ઉપાડીને ગાળ કાઢવા માંડ્યા. પછી તો કોઈની ના પાડવાની હિંમત નહોતી. આખા ગામના ભક્તોએ એમાં એવો સહકાર આપ્યો. વાવ ગળાઈ ગઈ, અંદરથી મીઠું પાણી ટોપરા જેવું નીકળ્યું. સહજાનંદ સ્વામીએ પૂર્ત કર્મ સંસ્કાર કર્યા. મજાનો મહોત્સવ કર્યો. યજ્ઞની અંદર પોતે વિધિ કરવા બેઠા અને એ વખતે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દઈને ભક્તોને
દિવ્યતાનો અનુભવ કરાવ્યો. વસંત ઋતુ પર્યંત શ્રીહરિ આ જ ગામની અંદર રહ્યા છે. પોષ સુધી પૂનમે આવ્યા છે. વસંત ઋતુ પૂરી ન થાય ત્યાં સુધી અમે રહેશું એવો નિર્ણય કર્યો છે. એ સમયે રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય મેઘજી જાતે વાણિયો હતો, પણ વણિક હોવા છતાં રામાનંદ સ્વામીનો શિષ્ય બનેલો. સ્વામીની કૃપાથી અને સમાધિ થતી હતી. સમાધિનો અહંકાર હતો. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડ્યા છે એ વાત જાણવા છતાં સહજાનંદ સ્વામીને પગે નહોતો લાગતો. એ કે હું તો જૂનો શિષ્ય કહેવાય, અને આ તો આજકાલના આવ્યા છે વર્ણી. શ્રી હરિએ વિચાર કર્યો કે મને ભલે પગે ન લાગે, પણ સંતોનું અપમાન કરે તો હું નહીં સહન કરું. અને આ માણસને સમાધિની સ્વામીની કૃપા હતી, પણ એ સમાધિ સહન નહોતો કરી શક્યો. ગુણને પચાવવા એ પણ કઠિન હોય છે. હતું પાત્ર શેરનું અને 5 શેર પાણી અંદર નાખી દીધું એટલે 4 શેર ઢોળાઈ જતું હતું. પાત્રતા વગર કોઈ દિવસ અંદર કાંઈ ટકે નહીં. માટે પાત્ર જ બનવાની વધારે જરૂર હોય છે. જેવડું જે પાત્ર બને એનામાં એટલા સદગુણ આવે. પછી પાત્ર કરતા વધારે આંબાને કેરીઓ આવી જાય ને તો આંબાની ડાળું વાંકી વળી વળીને ભાંગી જાય. મેઘજી વાણિયાને સ્વામીની કૃપાથી સમાધિ થતી હતી, પણ સમાધિનો અહમ ઘણો હતો. સહજાનંદ સ્વામી તો આજકાલના છે. હું તો રામાનંદ સ્વામીનો પટ શિષ્ય છું, અને મારા જેવી સમાધિ કોઈને આવડે નહીં. હું તો સમાધિ સ્થિત રહી શકું છું. મારે ઈચ્છા હોય ત્યારે હું ધામમાં જઈ શકું, મારે ઈચ્છા હોય ત્યારે ધામમાંથી આવી શકું. આમ સહજાનંદ સ્વામી કરતાં મારી ડિગ્રી ઊંચી છે એવું માનવા લાગ્યો. એટલું તો ઠીક, પણ જ્યારે સભામાં આવે ને ત્યારે આમ મૂળજી બ્રહ્મચારીને મુક્તાનંદ સ્વામીને બધાને આમ ઠેબે ચડાવે. આગા બેસો, મને બેસવા દો, એમ જગ્યા કરી કરીને વચ્ચે ઘૂસી જાય છે. સંસારી અને સંતોની વચ્ચે ઠેબા મારી મારીને બેસવા લાગ્યો. મહારાજે કહ્યું કે મેઘજી, બધુંય સારું તમારું, પણ તમે જે સંતોને હળધૂત કરો છો ને એ અમને નથી ગમતું. તે મહારાજ ઉપર તૂટી પડ્યો. તમે આજકાલના એવા છો ને તમને શું ખબર પડે ને, હું તો રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય, સમાધિ મારી શક્તિ મુજબ કરી શકું, ફાવે ત્યારે હું ધામમાં જઈ શકું. શ્રી હરિએ કહ્યું કે ભલે તમારી પાસે શક્તિ હોય તો તમારી પાસે રાખો, પણ તમે સંતોનું અપમાન કરો એ ન ઠીક કહેવાય. ભવ બ્રહ્માદિક જેવા આ સંતોના ચરણમાં પડતા હોય અને તમે એને ઠેબે ચડાવો, આ તે બધું સારું કહેવાય? આ રામદાસભાઈનું તમે અપમાન કરો, સારું કહેવાય? ત્યારે મેઘજીએ કહ્યું પોતાના શિષ્યોને કે જાઓ, તેલનું કડાયું ગરમ કરીને લઈ આવો. મારે આ સહજાનંદ સ્વામીને બતાવવું છે કે મારામાં શું શક્તિ છે. ધગધગતું તેલ કરીને લઈ આવ્યા ગરમ, અને સીધો કંઈ પણ વિચાર કર્યા વગર એ ગરમ તેલના કડાયામાં હાથ નાખી દીધા. ચામડી ઉપડી ગઈ, ફોડલા પડી ગયા, પણ દેહની વિસ્મૃતિ થઈ ગયેલી એટલે સહન કરી શક્યો. મહારાજે જોયું કે ચામડી દાઝે છે, ફાટી જાય છે, ગરમ થઈ જાય છે, તોય હું સમજતો નથી. પણ હું એને બતાવી દઈશ કે સહજાનંદ સ્વામીમાં કેટલી તાકાત છે. તે મેઘજી કે જોયું ને, ગમે એ થાય તો મારા દેહની મને ભાન નથી, એવી હું સિદ્ધિને પામ્યો છું. અને સાંભળી લો, સહજાનંદ સ્વામી આજથી ચોથા દિવસે, ચોથા મુહૂર્તમાં હું મારા દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં રામાનંદ સ્વામી પાસે સેવામાં જતો રહીશ કાયમ માટે. તમારી તાકાત હોય તો મને અટકાવજો. લો, અન સહજાનંદ સ્વામીએ હવે જરા રૂપ બદલું. આજ પહેલ વહેલું સત્સંગમાં આવ્યા પછી કે આવા માણસોને દૂર કરવા પડે ને કાં તો સુધારવા પડે. મહારાજે કહ્યું કે મેઘજી,
તારી તાકાત હોય તો તું સમાધિ કરી જોઈજે. તને ત્રિશંકુની જેમ જો સમાધિની વચ્ચે ન લટકાવું તો મારું નામ સહજાનંદ સ્વામી નહીં. તો કે જોઈ લઈશ હું. અને ગયો ઘરે. આખા ગામના માણસોને 4 દિવસ સુધી જમાડ્યા. સાધુ સંતો બ્રાહ્મણો બધાને ખૂબ જમાડીને બધું ફના કરી નાખ્યું. ખૂબ જમાડી પણ ધ્યાન એક રાખ્યું કે રામાનંદ સ્વામીનો અને સહજાનંદ સ્વામીનો એકેય શિષ્ય અંદર ખાવા ન આવવો જોઈએ. કોઈ સંતોને ન જમાડ્યા, કોઈ રામાનંદ સ્વામીના કે સહજાનંદ સ્વામીના અનુયાયીને ન જમાડ્યા. એટલે સંતોએ મહારાજને કહ્યું, મહારાજ આખા ગામના ગામ જમે છે પણ મેઘજી આપણા હરિભક્તોને કોઈને નથી જમાડતો. મહારાજે કહ્યું કે એવા પાપીનું ન જમવામાં રાજી થવું. એ ન જમાડે તો આપણે કંઈ ભૂખ્યા તો બેઠા નથી. ચિંતા ન કરશો સંતો. ચોથે દિવસે સવારમાં એટલા બધા દાન દીધા અને જ્યાં ચોથું મુહૂર્ત આવ્યું એટલે ગાયનું છાણ લીપી દર્ભાસન પાથરી એના ઉપર પલાંઠી વાળીને બેસી ગયો અને સમાધિ કરી શરૂ. જેવા આમ અનાહત વગેરે ચક્રોમાં પ્રાણની ગતિને લેતો લેતો હૃદયાકાશમાં એક પ્રાણને લાવ્યો અને ત્યાંથી ઉપર બ્રહ્મરંધ્ર બાજુ જવા માટે ગતિ કરીને મહારાજે ફ્યુઝ ખેંચી લીધો. લે જા. અંતર્યામીએ જ્યારે એને ઉપર ગતિ અટકાવી દીધી, હૃદયથી ઉપર જતો રહ્યો, કંઠ પ્રદેશમાં પ્રાણ સલવાઈ ગયો, ન ચડી શક્યો ઉપર બ્રહ્મરંધ્રમાં, ન જઈ શક્યો પાછો યથાસ્થાને અને માંડ્યો મૂંઝાવા. નાડીઓ માંડી તૂટવા. નીચેની નાડીઓ તો તોડી નાખી છે, સંબંધ કનેક્શન કપાઈ ગયા છે, હવે ક્યાં જવું એને પ્રશ્ન થઈ ગયો છે. અને મેઘજી મૂંઝાવા માંડ્યો, ગલોટિયા ખાવા માંડ્યો, પ્રાણની ગતિ આમ તેમ થવા માંડી. ત્યારે ઘરના માણસોએ બીજા એના મિત્રો દોસ્તારોએ કહ્યું કે મેઘજી શું થાય છે? કે કાંઈ નહીં, ચિંતા ન કરશો, હમણાં એ તો બધું પાટે ચડી જશે. એને એમ કે હમણાં હું જતો રહીશ. પણ સહજાનંદ સ્વામીએ 4 દિવસ સુધી લટકાવી રાખ્યો આમ ને આમ. ગલોટિયા ખાય, ઝાડા પેશાબ બધું શરીરમાંથી છૂટી ગયું. એને એમ કે પ્રાણ છૂટશે, પણ પ્રાણ ન છૂટ્યો, શરીરનો કંટ્રોલ છૂટી ગયો. આળોટવા લાગ્યો પૃથ્વી ઉપર. લીપેલી જગ્યા બાજુમાં રહી ગઈ ને આખા ઘરમાં આમથી તેમ આળોટે પણ કાંઈ મેળ ન આવે. પણ આટલું થયા પછી તમે જુઓ ને ટોળા કેટલા આવ્યા છે. સુવ્રત ઋષિ કહે છે કે લોકો તમાશાને તેડું ન દેવું પડે એમ મેઘજીને ભગવાન કરી અને દોડતા આવ્યા છે કે મેઘજી તો સમાધિ કરે, એની જાતે અક્ષરધામમાં જઈ શકે. આના જેવો બળિયો કોણ હોય? સહજાનંદ સ્વામીએ આની સાથે ખોટું વેર કર્યું છે. આમ બોલી અને મેઘજીનો પક્ષ લે છે. બહુ વધારે પડતા મેઘજીના જ્યારે વખાણો થવા માંડ્યા, પણ ચોથે દિવસે ખબર પડી કે આ મેઘજી નથી જઈ શકતો કે નથી રહી શકતો. 5મા દિવસે સવારમાં મેઘજીને અહંકાર ઓગળી ગયો. ભાંગલા શબ્દોમાં આમ સહજાનંદ સ્વામીને બોલાવો આમ માંડ્યો. તૂટેલા શબ્દોમાં ઈશારા કરીને કહેવા. ત્યારે એમના સગાવાલા એકદમ દોડતા ગયા. સહજાનંદ સ્વામી, અમારા મેઘજીએ તમારો અપરાધ કર્યો છે. 4 દિવસથી પીડાય છે, નથી છૂટતો પ્રાણ કે નથી પાછો સમાધિમાંથી બહાર આવી શકતો. આપ કૃપા કરવા પધારો, એ તમને યાદ કરે છે. ત્યારે પેલા સંતોએ બધાએ કહ્યું, ભક્તોએ કહ્યું કે મહારાજ નથી જાવું આપણે. આપણા સંતોને ભક્તોને એક અનાજનો દાણો ખાવા નથી દીધો. આટલું બધું જેણે આપણી સાથે કર્યું હોય એને આપણે બેઠો કરવા ન જવાય મહારાજ. ત્યારે શ્રી હરિ એમ કહે છે, આદિ પુરુષ ઈશ્વર અવતારી, કરુણા રસમય મૂર્તિ તારી, પતિત પાવન પ્રગટ્યા આજ, અમ કારણે રે વારી વારી જાઉં વાલાજી તારે વારણે રે. નર નારી અગણિત અથડાતા અને
ભવસાગરમાં ડૂબકા ખાતા, પણ બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે રે. વારી વારી જાઉં વાલાજી તારે વારણે. અધમ ઉદ્ધારણ નામ તમારું, અધમ ઉદાહરણ નામના નામી, બિરુદ્ધ તમારું સદાય સ્વામી. અને કીધું સત્ય કલીમાં બહુજન તારણે રે. વારી વારી જાઉં વાલાજી તારે વારણે રે. સહજાનંદ સ્વામી કહે છે કે જો એવા અધમની સામે જોવું ને તો કોઈની મુક્તિ જ ન થાય. ભલે એણે એના અધમ કાર્યો કર્યા હશે, પણ આખરે મારું શરણ સ્વીકારવા તૈયાર થયો હોય તો એને મારે ઉદ્ધારી લેવો પડે. ભાઈ આ કઈ કામ પડઘા પડઘા કેમ આવે છે ડબલ ડબલ સામેથી? સહજાનંદ સ્વામીએ જ્યારે સંતોની પાસે કહ્યું કે મારું નામ કરુણા નિધાન છે, હું તો દયાનો સાગર છું, જો કોઈ મારા શરણે આવી જાય ને તો મારે એની રક્ષા કરવી એ મારી જવાબદારી છે. અધમોના ઉદ્ધાર, પતિતોને પાવન કરવા એ જ મારું મુખ્ય કર્તવ્ય છે સંતો. માટે મને એવું ન કહેશો કે ન જવાય, આપણે જવું પડે. એ આપણને યાદ કરે છે, બિચારો દુઃખી થાય છે. દુખિયારાના દુઃખમાં ભાગ લેવો એ મારું મુખ્ય કામ છે. અને શ્રીહરિ ઊભા થયા, સંતો કીર્તન ગાતા ગાતા ચાલવા લાગ્યા. શ્રીહરિ જેવા મેઘજીના ઘેર આવ્યા, આવીને જોયું ત્યાં તો દુખી દુખી થઈ રહેલો મહારાજને જોઈને આંખો ફાટી રહેલી ને ત્યાં આમ મનોમન આમ રડવા લાગ્યો, આંખમાંથી આંસુડા પડવા લાગ્યા. અને શ્રીહરિ સમજી ગયા કે આની શું દશા છે. મહારાજે થોડી વાર એની સામે દ્રષ્ટિ કરીને ત્યાં તો ભાન આવી ગઈ. શરીરમાં પાછો જે જગ્યાએ પ્રાણ પહોંચવો જોઈએ નાભિકંદમાં, ત્યાં પ્રાણ પાછો યથાસ્થાને આવી ગયો. મેઘજી એકદમ બેઠો થઈને ભગવાનના પગ પકડીને રડવા લાગ્યો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હવે આપ કહો એમ કરું, હું આપના શરણે છું. મહારાજે કહ્યું કે મેઘજી, જો મારા શરણે હોય તો અમે આદેશ કરીએ છીએ કે હમણાં તમારે દેહ છોડવો નહીં, અને સત્સંગમાં રહીને સત્સંગની સેવા કરવીને અમારી કથા વાર્તા સાંભળી અને તમારે જીવન નિર્વાહ કરવો. મેઘજીએ કહ્યું, સારું મહારાજ, હું આજથી આપના શરણે છું. હવે મને આપ દયા કરીને આ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરો. મહારાજે કહ્યું કે અમારું શરણ કાયમ પકડી રાખશો તો તમારા ઉપર અમે બીજાની જેમ જ રાજી રહીશું. શ્રીહરિ મેઘજી ઉપર પ્રસન્ન થયા, પણ જ્યારે આ વાતની ગામમાં વાણિયા વેપારીઓને ખબર પડી ત્યારે એ લોકો જૈન ધર્મ પાળતા હતા. એ બધા વણિકો શ્રાવકો ભેગા થઈ અને શ્રીહરિની પાસે આવ્યા. એ વણિકો અને શ્રાવકોએ એમ કહ્યું કે અસ્મત તીર્થન કરાન દ્રષ્ટુમિચ્છામો વર્ણિરાડ વયમ સ્થાતુમ તતસ્ત્વદાજ્ઞાયામ તત્પરાસ્મો ન સંશય. હે સહજાનંદ સ્વામી, તમે મેઘજીને તો સમાધિમાંથી બહાર કાઢી આપ્યો, આપ તો બધું જ જાણો છો, ન થઈ શકે એવું પણ તમે સિદ્ધ કરી શકો છો, તો અમને અમારા તીર્થંકરોના દર્શન તમે કરાવી શકો ખરા? જો અમને તમે ઋષભદેવ, મહાવીર સ્વામી વગેરે તીર્થંકરોના દર્શન કરાવો તો અમે તમારો આશ્રય કરીને તમારા સત્સંગી બનીએ. પણ પહેલા ઈચ્છા એવી છે કે અમારા તીર્થંકરોને અમારે જોવા છે. મહારાજે કહ્યું કે જેટલા હોય એટલા સામે આવીને બેસો, મારા મુખ સામે, મારી આંખ સામે જુઓ. અને જેટલા વાણિયા ભાઈ હતા ને, શ્રાવકો ને બધા એમના જે સાધુઓ ને બધા ભેગા થઈને સામે બેસી ગયા. શ્રીહરિની સામે દ્રષ્ટિ કરીને તત્કાળ મહારાજે આમ ચપટી વગાડીને સમાધિ થઈ ગઈ. સમાધિમાં એમને ઋષભદેવ ભગવાન વગેરે ભગવાનના અવતારોના પણ દર્શન થયા અને સાથે સાથે એમના 24 તીર્થંકરોના દર્શન થયા. જ્યારે 24 તીર્થંકરોના દર્શન થયા, સમાધિમાં બધા મળદા જેવા થઈને એકદમ સજ્જડ બનીને બેસી ગયા.
કોઈ પડી ગયા આડા. શ્રી હરિને સમાધિ કરાવવી એ તો સહજ હતું, પણ ગામના જે એમના સગાવાલા હતા ને એ દોડતા આવ્યા કે તમે અમારા સગાવાલાને મારી નાખ્યા. આ તો જો મળદા જેવા થઈ ગયા છે, એમને જલ્દી બેઠા કરો. મહારાજે કહ્યું કે એક એકના નામ લઈને માંડો બોલાવા, બધા બેઠા થઈ જશે. ત્યાં તો બધા માંડ્યા બોલવા, હે કપૂરચંદ બેઠા થાવ, હે માણેકચંદ બેઠા થાવ, ને બધા માંડ્યા બેઠા થવા. ક્યાંય ગયા તા તમે? તો કે તીર્થંકરો 24 અમે જોયા. અને આ સહજાનંદ સ્વામીની મૂર્તિમાં 24 તીર્થંકરો લીન થતા જોયા. આ સહજાનંદ સ્વામી એ તો સર્વોપરી નારાયણનો અવતાર છે. આ કોઈ જેવી તેવી હસ્તી નથી. માટે આજથી અમે તો સહજાનંદ સ્વામીના આશ્રયે કંઠી બાંધીને સત્સંગી થવાના છીએ. ઘરના માણસોએ પણ વિચાર્યું કે જો આવા તીર્થંકરોના દર્શન કરાવ્યા હોય તો આપણે સમૂહમાં બધાએ સ્વામિનારાયણનો ધર્મ સ્વીકારીએ. આખા ગામમાં જેટલા વણિક વેપારીઓ હતા એ બધાએ માંગરોળમાં સહજાનંદ સ્વામીનો આશ્રય કર્યો. સહજાનંદ સ્વામીનો આશ્રય કરીને સ્વામિનારાયણની ધૂન જ્યારે કરવા લાગ્યા, આ વાતની રાજા વજરુદ્દીનને ખબર પડી. ત્યારે વજરુદ્દીન રાજાએ પોતાના શાળાને મોકલા, કાજીને, કે જાઓ કાજી, ખરેખર આ સહજાનંદ સ્વામી સમાધિ કરાવે છે તો તમે જઈને માગણી કરજો કે આપણા ઓલિયા પુરુષના દર્શન કરાવે. 1,80,000 નૂરી ફિરસ્તાના દર્શન જો કરાવે તો આપણે પણ એમનો આશ્રય કરીએ. અને કાજી નામનો જે એમનો શાળો હતો એ થોડાક મુસલમાનોને લઈ સહજાનંદ સ્વામીની પાસે સભામાં આવીને કહે છે કે તમે વાણિયાઓને બધાને સમાધિ કરાવીને તીર્થંકરો દેખાડ્યા, તો અમારી પણ ઈચ્છા છે કે તમે અમને અમારા 1,80,000 નૂરી ફિરસ્તાના દર્શન કરાવો. મહારાજે કહ્યું કે બેસી જાઓ સામે. મહારાજને આ ઠીક લાગ્યું કે ફટાફટ સત્સંગ વધશે આમાંથી. થોડોક ટાઈમ તો હવે આ ઐશ્વર્ય શક્તિનો ઉપયોગ પૂરેપૂરો કરી લઉં. અને જેવા મુસલમાનો સામે બેઠા પલાઠીઓ વાળીને, અને શ્રીહરિ મોટા દિવ્ય સિંહાસનમાં અક્ષરધામમાં બિરાજમાન હોય એવા આ મુસ્લિમોને દર્શન થયા. ત્યાં તો મુસ્લિમોના સગાવાલા એવા કે તમે અમારા સગાવાલાને બધાને બેભાન કરી નાખ્યા છે, એમને જગાડો. મહારાજે કહ્યું નામ લો એટલે જાગશે. અને જ્યાં નામ લીધા ત્યાં તો બધાય માંડ્યા બેઠા થવા. જેવા જાગ્યા ને એવા પેલો કાજી તો સીધો પેલા મુસલમાનો આમ ઢીંચણિયા થઈ અને પછી વાંકા ઘૂંટણ ટેકવીને ભગવાનને ખુદાને બંદગી કરતા હોય ને એમ આમ હાથ લાંબા કરી કરીને વાહ અલ્લાહ અકબર કરીને માંડ્યા ગાવા. જેવી મુસ્લિમોએ પ્રાર્થનાઓ શરૂ કરી ત્યાં તો એમના સગાવાલા બોલવા માંડ્યા, એલા એ શું કરો છો? તો કે આ સહજાનંદ સ્વામી છે ને એ જ ખુદા છે. આનાથી મોટો કોઈ ખુદા અમે જોયો જ નથી. આ સહજાનંદ સ્વામીની પ્રાર્થના 1,80,000 નૂરી ફિરસ્તાઓ કરતા હતા એ અમે સમાધિમાં જોઈને આવ્યા છીએ. અમારે તો હવે ચાંદલા તિલક કરવા છે. અને એ દાઢીવાળા મુસલમાનોએ પણ ચાંદલા તિલક ચાલુ કર્યા અને મહારાજના સ્વામિનારાયણની ધૂનો ચાલુ કરી. આમ જ્યારે મુસ્લિમોએ પણ આ ધર્મનો સ્વીકાર કર્યો ત્યારે તો આખા ગામમાં વાહ વાહ થઈ ગઈ. આજુબાજુના ગામડાઓમાં પણ પ્રચાર થઈ ગયો અને આ પ્રચાર ધીરે ધીરે ચારેય દિશામાં વ્યાપી ગયો. મહારાજ બરાબર માંગરોળમાં હતા અને દુર્વાસા ઋષિનો શ્રાપ થયેલા જે ઋષિઓ હતા ને એ બધાને આ સમાચાર મળ્યા. ત્યારે એ જેટલા ઋષિઓ હતા એ બધા ઋષિઓ એકઠા થઈ અને મરીચ્યાદિક ઋષિઓ અહીંયા શ્રીહરિને માંગરોળમાં પ્રથમ વખત મુલાકાત લઈ અને મળ્યા. મહારાજે બધાને પોતાની જમાતમાં રાખી મોટી સંતની મેદની જમાવી દીધી. હો, શ્રીહરિની પાસે લગભગ 1200-1500 સંતો થયા. એટલા બધા સંતોની મંડળી થઈ ગઈ. શ્રીહરિએ જન્માષ્ટમી ઉત્સવ ત્યાં માંગરોળમાં જ કર્યો. દેશ દેશાંતરોથી ભક્તો આવ્યા. રાત્રે કૃષ્ણ ભગવાન માટે પારણાની અંદર બાળ લાલજીની મૂર્તિ પધરાવી શ્રીહરિ રાતે 12 વાગે જ્યારે પારણાની આરતી ઉતારવા માંડ્યા
ત્યારે ભક્તોને એવા દર્શન થયા કે સહજાનંદ સ્વામી પારણામાં બેઠા છે, કૃષ્ણ ભગવાન આરતી ઉતારે છે. જય નાદો થયા કે આહા હા, સહજાનંદ સ્વામીની આરતી ઉતારે કૃષ્ણ અને કૃષ્ણની આરતી ઉતારે સહજાનંદ સ્વામી. આ તો બે જાણે એકબીજાના પૂરક અવતારો હોય ને એવું લાગે છે. આ સહજાનંદ સ્વામી તો કૃષ્ણ જેવા છે, એ કોઈ નાની હસ્તી નથી. અને સહજાનંદ સ્વામીના જય જયકારો થયા રાતે 12 વાગે માંગરોળમાં. નવમીના દિવસે સવારે શ્રીહરિએ અનેક બ્રાહ્મણો, સંતો, ભક્તો બધાને પારણા કરાવી, પોતે પારણા કર્યા. બપોર પછી સભા થઈ, એમાં મુકુંદ બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? સવારે જાગે ત્યારથી સૂવે, જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી એના જીવનમાં એણે શું કરવું જોઈએ? એ કથા અમને આપ કહો. અને શ્રીહરિએ મુકુંદ બ્રહ્મચારીના પૂછવાથી નારાયણ ગીતા, સરસ મજાની મનુષ્ય જાગે ત્યારે ભગવાનનું સ્મરણ કરવું, ત્યાંથી માંડીને પૂજા પાઠ, દેવદર્શન, શું શું કરવું એ તમામ ક્રિયાઓ બતાવી. અને છેલ્લે નારાયણ ગીતાના એન્ડમાં મહારાજે એમ કહ્યું કે દુનિયામાં ગીતાઓ ઘણી હશે, પણ આવી જીવન જીવવાની થિયરી બતાવતી તો આ એક જ ગીતા છે, માટે આને તોલ બીજી ગીતા ન માનવી. આ બધી ગીતા કરતાં શ્રેષ્ઠ નારાયણ ગીતા છે. એક હરિગીતા આપણે જોઈ લીધી છે, એટલે નારાયણ ગીતામાં આપણે ઊંડા નહીં ઉતરીએ. મહારાજ માંગરોળથી હવે કાલવાણી પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીને બીજા સંતોને કહ્યું છે કે હવે તમે જાઓ અને ગામડે સત્સંગ કરો. મુક્તાનંદ સ્વામી ભુજ બાજુ ગયા છે. આ બાજુ શ્રીહરિએ કાલવાણીમાં આવ્યા પછી સમાધિનો દોર છૂટો મૂકી દીધો. સભા કરવાની જ નહીં, પ્રવચન કરવાના જ નહીં. આવ્યા, ચપટી વગાડી, સમાધિ થઈ, પીડ્યો હેઠો. હેઠો પડે એટલે મહારાજ કહે કે એને ઓલા ઓરડામાં મૂકી દો. તે ઓરડામાં મૂકી દે. પછી બીજો આવે, સભા થાય, આવે ને દર્શન કરે ને પડે હેઠો ને સમાધિ થઈ જાય. એને પાછો ગોઠવે, 4 આડા ને 4 ઊભા, 4 આડા ને 4 ઊભા, આખો ઓયડો ભરાઈ જાય એટલે બીજા ઓયડામાં થપ્પા મારી દીધા. બોલો, એકબીજાની માથે થપ્પા મારી મારીને સમાધિઓ કરી. શું કામ થપ્પો મારવો પડ્યો? તો સુબ્રત ઋષિ કહે છે કે કેટલાકને 1 મહિને સમાધિ ઉતરે, કેટલાકને 2 મહિને સમાધિ ઉતરે, કેટલાકને 3 મહિને, કેટલાકને 6 મહિના સુધી સમાધિઓ રહી. હવે થપ્પો જ મારવો પડે ને. એક બાજુ બહેનોના શરીરના થપ્પા, એક બાજુ ભાઈઓના શરીરના થપ્પા, એક બાજુ મુસલમાનો આવે તો એના વળી દાઢીવાળાના થપ્પા, એક બાજુ વળી ચોટલીવાળા બ્રાહ્મણો આવે તો એના થપ્પા જુદા. આમ થપ્પા મારે. એમાં વળી કોઈ સગા સંબંધી આવીને કહે મહારાજ તમે તો અમારા સગાવાલાને અહીં રોકી રાખ્યા છે, મળદું બનાવી દીધા છે, મરી ગયા છે, અમારા સગાને બહાર કાઢો. એટલે શ્રીહરિ કહે જા ઓલા ઓરડામાં જઈને તારા સગાવાલાનું નામ લે એટલે એ બહાર આવશે. અને ત્યાં જઈને જેનું નામ લે એ હેઠે હોય તો હેઠેથી બહાર નીકળે, ને ઉપર હોય તો ઉપરથી બહાર નીકળે. ઐશ્વર્ય શક્તિને આજ છૂટી મૂકી દીધી, વાપરી જ લેવી છે આજ. જોકે આ કઈ ભગવાનની મર્યાદા નથી. આખા વિશ્વને ચપટી વગાડીને બ્રહ્માંડમાંથી બહાર કાઢી નાખે એટલી એની શક્તિ, એ પણ એની માપની શક્તિ ન કહેવાય. આખા અનંત કોટી બ્રહ્માંડોને ચપટી વગાડીને અક્ષરધામમાં તેડાવી લે તો પણ એની શક્તિ તમે એની માપ ન કરી શકો. કારણ કે ભગવાનના મહિમાનો ભગવાન પોતે પાર ન પામે. આ તો એક ચપટી વગાડવાથી સમાધિ કરી છે, બાકી એ પણ એની શક્તિની કોઈ મર્યાદાની વાત નથી. 6 મહિના સુધી સમાધિઓ કરાવે. વાતો થવા માંડી આજુબાજુના ગામડે કે એક સ્વામિનારાયણ આવ્યા છે ને રામાનંદ સ્વામીની ગાદીએ બેઠા છે અને સમાધિઓ કરાવીને આપણા ઈષ્ટદેવના દર્શન કરાવે છે. તે ગાડા ભરી ભરીને, વાહનો લઈ લઈને, જે કંઈ મળે છેવટ હાલતા આવી અને સહજાનંદ સ્વામીને સભામાં એમ કે અમને અમારા ઈષ્ટદેવના દર્શન કરાવો. પછી ગણપતિના ઉપાસક હોય તેને ગણપતિના સ્થાનકે મોકલે, સૂર્યના ઉપાસક હોય તો સૂર્યના સ્થાનમાં મોકલે, શિવના ઉપાસક હોય તો એને કૈલાસના દર્શન કરાવે.
અરે જૈન હોય તો એને તીર્થંકરોના દર્શન કરાવે, મુસ્લિમોને પૈગંબરોના દર્શન કરાવે, કોઈ અદ્વૈતના ઉપાસક હોય તો એને શંકરાચાર્યના દર્શન કરાવે, કોઈ સાકારના ઉપાસક હોય તો એને ભગવાન લક્ષ્મીનારાયણના, રાધા કૃષ્ણના, સહજાનંદ સ્વામીના ધામોમાં દર્શન કરાવે. ને આમ અનેક ધામોને અનેક દિવ્ય લોકોના દર્શન કરાવતા કરાવતા ગામડે ગામડે, નગરે નગરે, નેહડે નેહડે સ્વામિનારાયણ સ્વામિનારાયણની વાતો, બીજી કોઈ વાત કોઈને મોઢે નથી આવતી. અને ભાઈ આપણે તો કશું નથી કરતા તોય ગામડામાં ગમે ત્યાં કથા કરીએ ને તો 7 દિવસ તો એક આ કથાની જ વાતો ગામમાં થતી હોય. સ્વામિનારાયણ ભગવાને તો અનેકને સમાધિઓ કરાવીને રેંગ્યા, એની વાતો કેમ ન થતી હોય ગામડે ગામડે? જ્યાં જુઓ ત્યાં ઈ માનવના મન મનમાં, ધરતીના કણ કણમાં પ્રગટ્યો સહજાનંદી રંગ. માનવના મન મનમાં, ધરતીના કણ કણમાં પ્રગટો સહજાનંદી રંગ. હિંસાના હૈયામાં, મમતાના મસ્તકમાં ધબક્યો સહજાનંદી રંગ. હિંસાના હૈયામાં, મમતાના મસ્તકમાં ધબકો સહજાનંદી રંગ. હો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. કેવા કેવા માણસો આમાં ભળી ગયા છે આ સંપ્રદાયમાં. ધાડુના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શ્યો સહજાનંદી રંગ. ધાડુના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શ્યો સહજાનંદી રંગ. ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ સહજાનંદી રંગ. ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ સહજાનંદી રંગ. રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. શેરીમાં, ચૌટામાં, ખેતરમાં, ખળિયામાં દમક્યો સહજાનંદી રંગ. શેરીમાં, ચૌટામાં, ખેતરમાં, ફળિયામાં દમક્યો સહજાનંદી રંગ. સંતો મહંતો ને મૂર્ખા પંડિતોમાં વળગ્યો સહજાનંદી રંગ. સંતો મહંતો ને મૂર્ખા પંડિતોમાં વળગ્યો સહજાનંદી રંગ. ઓહો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. સિંહોમાં, સર્પોમાં, પુષ્પોમાં, વજ્રોમાં દમક્યો સહજાનંદી રંગ. સિંહોમાં, સર્પોમાં, પુષ્પોમાં, વજ્રોમાં દમક્યો સહજાનંદી રંગ. વૃદ્ધો યુવાનોમાં, બહેનો બાલુડોમાં ચમક્યો સહજાનંદી રંગ. વૃદ્ધો યુવાનોમાં, બહેનો બાલુડોમાં ઝળક્યો સહજાનંદી રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. રાજ મને લાગ્યો સહજાનંદી રંગ. દુનિયાના મુખિયાના દિલમાં દરિયા પારે પહોંચ્યો સહજાનંદી રંગ. દુનિયાના મુખિયાના દરિયા પાર પહોંચી ગયા. દરિયા પારે પહોંચો સહજાનંદી રંગ.
હંસોમાં બગલામાં કાગમાં ને કોયલમાં ટહુક્યો સહજાનંદી રંગ. હંસોમાં બગલામાં કાગમાં ને કોયલમાં ટહુકો સહજાનંદી રંગ. રાજ મને લાગ્યો 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 સહજાનંદી રંગ. સહજાનંદી રંગ ક્યાં ક્યાં લાગ્યો? તો કે જે ક્રૂર હતા ની કોમળ બની ગયા, ભરાડી હતા ની ભગત બની ગયા, જેનામાં દિલ દયાનો છાંટો નહોતો એના દિલ દયાથી લથબથ બની ગયા. કાચા ચીભડાની જેમ માણસને વધેરી નાખતા હતા એવા ક્રૂર માણસો પણ કોમળ બનીને હાથમાં માળાઓ લઈ લઈ અને સ્વામિનારાયણનું ભજન કરવા લાગ્યા. આખા જગતમાં વાતો થવા લાગી કે સ્વામિનારાયણ તો માછલાઓને સમાધિ કરાવે છે. પંચાળામાં માછલાને સમાધિ કરાવી હતી, મગરાને સમાધિ કરાવી. મગરિયો ગુનો કહેવાય છે. વડતાલમાં વાંદરાને સમાધિ કરાવી, બોલો, અને માળા ફેરવાવી, પાછી ફેરવો માળા. દુનિયાના દિલમાં દરિયા પારે પહોંચ્યો સહજાનંદી રંગ. એ અંગ્રેજ સરકાર સુધી સ્વામિનારાયણનો આ કલ્યાણનો વાવટો પહોંચી ગયો. એને વિજય પતાકાઓ લહેરાવા લાગી. ત્યારે એ દુનિયાનો મુખી કહેવાતો તો, આખી દુનિયાનો જમાદારી કરનારો સર જોન માલ્કમ પણ સ્વામિનારાયણના શરણે આવીને કહે છે કે મને તમારા દર્શન દો, મારે તમારા દર્શન કરવા છે. આમ સહજાનંદ સ્વામીએ કાલવાણીમાં રહ્યા 2 માસ, પણ સમાધિઓ 6 મહિના સુધીની કરાવી અને કહ્યું કે 6 મહિને તમે એને જગાડી દેજો અને એ બહાર આવી જશે સમાધિમાંથી. અમે જઈએ છીએ હવે આખા ગામ. પોતે આખા ગામ પધાર્યા, ત્યાંથી પીપલાણા પધાર્યા. આખા ને પીપલાણા 2 ગામના ભક્તોનો ભાવ હતો એટલે શ્રીહરિએ 2 સ્વરૂપ ધારણ કર્યા. સાથે રહેલા સંતોના પણ 2 સ્વરૂપ ધારણ કરાવ્યા અને 6 મહિના સુધી 2 ગામમાં યજ્ઞ થયા. ત્યાંથી શ્રીહરિ મેઘપુર પધાર્યા. મેઘપુરમાં 2 માસ રોકાયા. ત્યાંથી માણાવદર પધાર્યા. મયારામ ભટ્ટ ને ગોવિંદરામ ભટ્ટનું ગામ. મયારામ ભટ્ટના ઘેર ઉતારો કર્યો. મયારામ ભટ્ટ એટલે રામાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય. એકવાર લગ્ન કર્યું, ઘરવાળા મૃત્યુ પામ્યા. ગામ લોકોએ આગ્રહ કર્યો કે ભટ્ટજી હજી નાની ઉંમર છે, બીજું લગ્ન કરો. અને રામાનંદ સ્વામી આવે એટલે પૂછીને કરશું કંઈક, એવો વિચાર. પણ મયારામ ભટ્ટજીને મનમાં ઈચ્છા હતી ને રામાનંદ સ્વામી એકવાર ગામમાં પધાર્યા. સ્વામીએ વાત કરી સભામાં કે ભટ્ટજી, અમારો સ્વભાવ તો એવો, કોઈ લગ્ન લખવાનું કે ને તો અમે ના પાડીએ કે હજી રહેવા દો. કોઈએ લગ્ન લખી નાખ્યા હોય ને જાન જવાની તૈયારી હોય ને પૂછે કે સ્વામી શું કરું, તો કે અમે ના પાડીએ. અને ભટ્ટજી કોઈ કદાચ માંડવે પહોંચી ગયો હોય ને એમ પોખણા થતા હોય ને કે સ્વામી શું કરું, તો કહીએ કે હજી પાછો વળી જા. અને ભટ્ટજી કોઈએ ફેરા ફરવાના ચાલુ કર્યા હોય ને 3 ફેરા પૂરા થઈ ગયા હોય ને 4થો ને છેલ્લો ફેરો બાકી હોય અને મને પૂછે કે સ્વામી શું કરું, તો હું કહું કે હજી 4થો માંડી વાળે. ભટ્ટજી કે આમાં જો પહેલી વખતમાં 4થો ફેરો ફરવાની ના પાડતા હોય તો આપણે તો બીજી વખત ફેરા ફરવાના સંકલ્પો થાય છે. એટલે સ્વામી પાસે ઊભા થઈને માફી માગીને કહ્યું કે સ્વામી, ઘરવાળા મૃત્યુ પામ્યા છે, ગામ લોકોનો આગ્રહ છે, મનમાં થોડી વાસના પણ છે કે હજી સંસારમાં નાની ઉંમર છે તો હજી ભોગની બુદ્ધિ છે મનમાં થોડી. ત્યારે સ્વામીએ એક થાંભલો દેખાડીને કહ્યું કે આ થાંભલામાં વાસના થશે તો મયારામ તમને વાસના રહેશે, જાઓ, મારા આશીર્વાદ છે, આમ ને આમ જિંદગી પૂરી કરી દેજો. ભટ્ટજીએ પછી પરણવાનો વિચાર માંડી વાળ્યો. આ મયારામ ભટ્ટના ઘરે
જ્યારે શ્રીહરિ આજ પધાર્યા, ભટ્ટજી નાચવા લાગ્યા. રક્ષાબંધનનો દિવસ જે રામાનંદ સ્વામીએ એને બાંધી હતી ને રાખડી સ્વામીને, અને પછી સ્વામીએ આશીર્વાદ આપ્યા, એ રક્ષાબંધનનો દિવસ હતો. અત્યારે શ્રીહરિએ રામાનંદ સ્વામીના પ્રસંગને યાદ કરાવ્યો ભટ્ટજીને. 1860ની સાલનો જન્માષ્ટમીનો સમયો ત્યાં માણાવદરમાં કર્યો. મયારામ ભટ્ટે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો કે હે શ્રીહરિ, આપ દયાના સાગર છો, જીવના મોક્ષ માટે પધાર્યા છો, પણ જીવ જ્યારે ભક્તિ કરતો હોય ત્યારે વિઘ્નો બહુ આવે છે. તો ભક્તિમાં વિઘ્ન ન આવે અને પુષ્ટ થાય ભક્તિ, એવા કોઈ ઉપાયો હોય તો અમને બતાવો. ને શ્રીહરિએ 5 દોષનો વિજય કરવા માટે બહુ સરસ મજાના ઇતિહાસો સાથે 5 દોષનો જય કઈ રીતે કરવો એ કથા કહી છે. કામ, લોભ, રસાસ્વાદ, સ્નેહ અને માન, આ 5 દોષ જે જીતે છે એ સુખી થાય છે, ને એ 5 દોષ જે નથી જીતતો એ સદાય દુઃખી રહે છે. આવું શ્રીહરિએ બહુ સરસ મર્મ વાક્ય કહી અને એક એક ઇતિહાસ બતાવીને કહ્યું કે કામથી કોનું પતન થયું, ક્રોધથી કોનું પતન થયું, લોભથી કોનું પતન થયું. મોટા મોટા ઋષિઓ નારદજી જેવા, દુર્વાસા જેવા, બ્રહ્મા ને ઇન્દ્ર જેવા, આ બધાયના દાખલા આપીને કહ્યું. શ્રીહરિ ત્યાંથી ભાદરવા સુધી છઠના દિવસે, કપિલા ષષ્ઠીના દિવસે ભાડેર પધાર્યા. પ્રતાપસિંહ રાજાનું ગામ છે ભાડેર. રાજા તમારા ગામની અંદર જ્યારે શ્રીહરિ પધાર્યા ત્યારે વાઘજી ભગત વગેરેએ શ્રીહરિનો સત્કાર કર્યો. પાતળભાઈના પત્ની એમણે શ્રીહરિને દૂધના બદલે છાશ પીવડાવી દીધી. ત્યાં હિંસાનો નિષેધ કર્યો શ્રીહરિએ સભામાં કે મારા આશ્રિતોએ નવરાત્રિના દિવસોમાં પણ માતાજીના નૈવેદ્ય માટે હિંસા ન કરવી, યજ્ઞ કાર્યમાં પણ ક્યાંય હિંસા ન કરવી. હિંસાનો નિષેધ કર્યો. ત્યારે કેટલાક ક્ષત્રિયોએ ઊભા થઈને કહ્યું કે મહારાજ, નવરાત્રિ આવે છે, અમારા કુળ પરંપરામાં ચાલી આવે છે, તો અમારે શું કરવું? શ્રીહરિએ કહ્યું કે પાર્વતી તો સાત્વિક દેવી છે, પાર્વતીના જ સ્વરૂપ છે, પણ લોકોએ હિંસા તો વધારાની ગોઠવી દીધી છે, માટે હિંસા કર્યા સિવાય તમારે પાર્વતીનું વ્રત કરવું. આમ મહારાજે બધા ક્ષત્રિય પુત્રોને રાજી કર્યા. શ્રીહરિ ત્યાંથી મોડા ગામ પધાર્યા. અલૈયા મોડા કે ને એ મોડા ગામ, મોડાથી અલૈયા, અલૈયાથી શેખપાટ પધાર્યા. લાલજી સુથારના ઘેર શ્રીહરિએ ઉતારો કર્યો. એમની કોડમાં બેસીને 18 દિવસ સુધી લાલજી સુથારને સત્સંગ સંભળાવ્યો. લાલજી ભક્તે એમ કહ્યું હતું કે મહારાજ કથા કરો. મહારાજે કહ્યું કે ક્યાં સુધી કરીએ? કે તમે થાકો નહીં ત્યાં સુધી. તો કે લાલજી સાંભળો, તમને ઊંઘ આવે એટલે કથા બંધ કરવાની. અને 18 દિવસ સુધી લાલજી સુતાર સુતા સિવાય એમને એમ હંગાડો હાંકતા રહ્યા અને મહારાજની વાતો સાંભળતા રહ્યા. અને 18મા દિવસે જ્યારે એક જોકું આવ્યું ને મહારાજે કથા બંધ કરી કે હાલો લાલજી હવે ભાદરા જઈએ. ત્યાંથી ગુણાતીતાનંદ સ્વામીનું ગામ ભાદરા. શ્રીહરિ ભાદરા પધાર્યા. મૂળજી શર્માના ઘરે જ ઉતારો. મૂળજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી, એમનું પૂર્વાશ્રમનું નામ છે. એ વખતે હજી સંત નહોતા થયા. સ્વામી તો બહુ મોડે સંત બન્યા છે.